નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 7 હિન્દી વિષયમાં આપણે પાઠ પહોંચ્યા છીએ છઠ્ઠો, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. આ જે પાઠ છે તે એક નિબંધ પ્રકારમાં છે. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ એક વૈજ્ઞાનિક હતા. આપણો ભારત દેશ સ્વતંત્ર થયો પછી વિજ્ઞાન ક્ષેત્રમાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ કાર્ય કર્યા છે. એમાં આ એક ડૉક્ટર વિક્રમ સારાભાઈ પણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીની જે મહત્વપૂર્ણ કાર્ય કર્યા છે, જે ઘટનાઓ બની છે, તેની જાણકારી આપણને આ પાઠમાં આપેલી છે. તો ચલો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને સમજીશું કે हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है. प्रस्तुत इकाई हमें विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचित कराती है. प्रस्तुत इकाई यानी आज पाठ है ते कि जिन्होंने विज्ञान, प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय, प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया. कि उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं. तो विद्यार्थी मित्रों, हवे अपने पाठनी शुरुआत करिए. एक ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ टैगोर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा. કહે છે કે એક એસે મહાન વૈજ્ઞાનિક થયા, એટલે કહે છે કે એક એવા મહાન વૈજ્ઞાનિક હતા કે જ્યારે તેઓ 2 વર્ષના હતા ત્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભવિષ્યવાણી કરી હતી. કે શું ભવિષ્યવાણી કરી હતી? કે યહ બાલક બડા હોકર, એટલે કહે છે કે આ બાળક મોટો થઈને, બડા એટલે મોટો, મોટો થઈને એક બહુત યશસ્વી એટલે કે कीर्तिमान के खूब यशस्वी बनसे के कीर्तिवान बनसे. और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. અને उस बालक એટલે કે કોણ? કે જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તે કહે છે કે તે બાળક જે છે તેણે ભવિષ્યવાણી પોતાના કર્મોથી સાચી સિદ્ધ કરી. એટલે શું કહે છે કે એક મહાન વૈજ્ઞાનિક હતા કે જ્યારે તેઓ 2 વર્ષના હતા ત્યારે રવિન્દ્રનાથ ટાગોર છે તેઓએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને એક યશસ્વી બનશે, પોતાનું નામ રોશન કરશે. અને આ બાળકે તેમની આ જે ભવિષ્યવાણી છે તે પોતાના કર્મોથી સિદ્ધ કરી. क्या आप जानते हैं वो कौन थे? કહે છે કે શું તમે જાણો છો તે કોણ હતું? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई. શું કહે છે કે તે હતા આપણા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર विक्रम साराभाई. कि डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था. कि डॉक्टर विक्रम साराभाई નો જન્મ 12 ઓગસ્ટ ઈસવીસન 1919 रोज अहमदाबाद में थयो हतो. उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था. प्रतिष्ठित એટલે प्रसिद्ध. કહે છે કે તેમનો પરિવાર એક प्रसिद्ध उद्योगपति परिवार હતો. पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था. विक्रम साराभाई 8 भाई बहन थे. કહે છે કે પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલા દેવી હતું.
અને વિક્રમ સારાભાઈ 8 ભાઈ બહેન હતા। કહે છે કે વિક્રમ સારાભાઈના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલાદેવી હતું। विक्रम साराभाई ने कुल 8 भाई बहन था। बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई ने बचपन का यह प्रसंग उनके सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है। बाल्यकाल एटले के बाल्य जे बाल्यकाल आवे नानपणनुं तेनी वात छे। प्रतिभावान एटले के प्रतिभा संपन्न के प्रसिद्ध કહે છે કે બાલ્યકાલથી પ્રતિભા સંપન્ન વિક્રમ સારાભાઈ ના જે બચપન એટલે કે બાળપણનો જે આ પ્રસંગ હતો તે તેમને એક સફળતા પ્રાપ્ત કરવાનો હાસિલ કરને એટલે કે પ્રાપ્ત કરવાનો તેમનો એક બુલંદ એટલે કે ઊંચો કે શ્રેષ્ઠ उत्कृष्ट ઈરાદો દર્શાવે છે। जब वो 5-6 साल के थे कहे छे कि જ્યારે તેઓ 5-6 વર્ષના હતા तो अपने परिवार के साथ शिमला गए। कहे छे कि જ્યારે તેઓ 5-6 સાલના કે 5-6 વર્ષના હતા ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે शिमला गया હતા। शिमला में उनके पिताश्री अंबालाल के नाम ढेरों चिट्ठियाँ आती थी। ढेरों એટલે કે ઘણી બધી, चिट्ठियाँ એટલે કે પત્રો। કહે છે કે શિમલામાં તેમના પિતાશ્રી અંબાલાલના નામ ઉપર ઘણી બધા પત્રો આવતા હતા। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। यह देखकर એટલે કે શું દેશ જોઈને કે એના જે પિતાના નામ ઉપરથી ઘણા બધા પત્રો આવતા હતા તે પત્રોને જોઈને કે આ બધું જોઈને બાળક વિક્રમ છે તેના મનમાં પણ ઈચ્છા થઈ કે આ જે પત્રો આવે છે એવી જ રીતે મારા નામ પર પણ ઘણા બધા પત્રો આવે। इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिए। इसलिए એટલે કે આથી, કઈ એટલે કે અનેક, કે આથી તેમણે ઘણા બધા કે અનેક લિફાફો એટલે કે જે કવર આવે છે તેની વાત છે કે આથી તેઓએ અનેક કવર ઉપર અપના નામ એટલે કે પોતાનું નામ અને પતા લેખા એટલે કે સરનામું લખ્યું। और डाकघर में डाल दिए। डाकघर यानी टपाल पेटी डाल दिए એટલે કે નાખી દીધા। કહે છે કે इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिए। કહે છે કે તેઓએ આથી તેઓએ એક કવરમાં અનેક કવરમાં કે કવર ઉપર પોતાનું નામ અને સરનામું લખીને તેઓ टपाल पेटी में नाखी दीधा। फिर क्या था, उनमें नाम पर ढेरों चिट्ठियाँ आने लगी। અને પછી શું કે તેમના નામ ઉપર ઘણા બધા પત્રો આવવા लाग्या। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। उद्देश्य એટલે કે हेतु के उद्देश्य કે આ જે બધા પત્રો છે જે વિક્રમ સારાભાઈના નામ ઉપરથી જે પત્રો આવતા હતા એ જોઈને પિતાજીએ જોયું તો તેમને પણ વિક્રમના આ કાર્યની કે જે વિક્રમે આ જે કાર્ય કર્યું હતું તે કાર્યની પાછળનો ઉદ્દેશ્ય જાણવાની તેમને ઈચ્છા થઈ। असलियत मालूम होने पर उन्हें हंसी आई। असलियत એટલે કે હકીકત, કે હકીકત खबर पड़ता, मालूम होने पर એટલે કે खबर पड़ता કે છે કે હકીકતની ખબર પડતા તેમને હસવું આવ્યું। તેમને હસવું આવ્યું એટલે કોણ કે જે બાળક વિક્રમ છે, વિક્રમ સારાભાઈ છે તેમના પિતાજીને હસવું આવ્યું। लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। लेकिन એટલે કહે છે કે પરંતુ તેની જે આ સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા જાણીને સારું પણ લાગ્યું। अच्छा भी लगा એટલે સારું પણ લાગ્યું। जब वो 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियां करते। કહે છે કે જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે તેઓ સાયકલ પર વિભિન્ન કલાબાજીયા એટલે કે જુદા જુદા ખેલ। કહે છે કે તેઓ 8 વર્ષના હતા ત્યારે તેઓ સાયકલ પર જુદા જુદા ખેલ કરતા और लोगों को अचंभित कर देते। अचंभित એટલે કે આશ્ચર્યચકિત
અને લોકોને आश्चर्यचकित કરી દેતા। उन्हें साहसिक कारनामे प्रिय थे कि तेमने साहसिक के साहस भर्या कामों करवा खूब गमता था। गणित तथा भौतिकी के प्रति उनकी गहरी दिलचस्पी थी। गहरी एटले के ऊंडी, दिलचस्पी एटले के रस, के गणित अने भौतिक विज्ञान में तेमनी एक ऊंडो रस हतो। तो विद्यार्थी मित्रों जुओ कि आपने आ पेरेग्राफ में शुं समझवा मळ्युं कि आ पेरेग्राफ में पहला तो जोयुं कि आपणे डॉक्टर विक्रम साराभाई ने ज्यारे तेना पिताजीना नाम पर घणा बधा पत्रों आवता हता, तो ए जोईने विक्रम साराभाई ने पण एक इच्छा थई कि मारा नामे पण घणा बधा पत्रों आवे। आथी तेओए अनेक कवर लाव्या अने कवर उपर पोतानुं नाम अने सरनामું लखीने तेओ टपाल पेटीमां नाखी दीधा अने पछी तेमना नाम उपर पण घणा बधा पत्रों आववा लाग्या। ज्यारे तेना पिताजी आवुं जुए छे तो तेमने आनी पाछळनो उद्देश्य जाणवा माटेनी मनमा इच्छा थाय छे। एटले ज्यारे तेओने आ उद्देश्य जाणे छे त्यारे तेओने आ जाणीने घणुं बधुं सारुं पण लाग्युं। पछी ज्यारे तेओ 8 वर्षना होय छे त्यारे तेओ सायकल चलावीने तेनी उपर जुदा जुदा खेल करता अने लोकोने आश्चर्यचकित करी देता अने साथे साथे तेओने गणित अने भौतिक विज्ञान जाणवा माटेनुं एना अंदरथी घणुं बधुं जाणवा माटेनुं ऊंडाणमां जईने तेओने जाणवा माटेनो रस पण हतो। कि उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की। सन 1934-37 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की। कि उन्होंने एटले के तेमणे एटले कोण विक्रम साराभाई के तेमणे मैट्रिकनी परीक्षा ईस्वीसन 1934 में पास करी अने ईस्वीसन 1934-37 में गुजरात कॉलेज अहमदाबाद में इंटरनो अभ्यास कर्यो। पढ़ाई एटले के अभ्यास। सन 1937 में इंग्लैंड चले गए। पछी तेओ सन 1937 में इंग्लैंड जता रह्या। सन 1940 में कैम्ब्रिज में गणित व भौतिकी में BSc की परीक्षा में सफलता प्राप्त की, लेकिन सफलता प्राप्त करी। कि सन 1940 में कैम्ब्रिज में गणित अने भौतिक शास्त्र भौतिकी एटले के भौतिक शास्त्रनी साथे BSc नी परीक्षा में सफलता प्राप्त करी। तत्पश्चात एटले के ते पछी द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए। शुं कहे छे कि त्यार पछी एटले क्यारे 1940 में कैम्ब्रिज में गणित और भौतिक शास्त्र में BSc नी परीक्षा पास करीने तेओ सफलता प्राप्त करी अने त्यार पछी बीजा विश्व युद्धनी शरूआत थता ज विक्रम साराभाई भारत पाछा फर्या। भारत लौट आए एटले के भारत पाछा फर्या। भारत में उन्होंने सर CV रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला। भारत में उन्होंने एटले के तेमने के डॉक्टर विक्रम साराभाई ने सर CV रामन तथा डॉक्टर होमी भाभानु सानिध्य प्राप्त थयुं। वहाँ राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए। कि तेओ राष्ट्रीय स्वतंत्रता आंदोलन थी बड़ा एटले के खूब ज प्रभावित थया। सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे। के सन 1942 में तेओ मृणालिनी स्वामीनाथन साथे लग्न कर्या। के विवाह सूत्र में बंधे एटले के तेओए लग्न कर्या। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमय कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में PhD की उपाधि हासिल की। शू कहूँ कि उन्होंने एटले के विक्रम भाई अंतरिक्ष की गहराइयों से गहराइयों एटले के ऊंडाणोमांथी
કે આને વાલી એટલે કે આવતા કોસ્મિક કિરણો એટલે કે બ્રહ્માંડના કિરણો, અનુસંધાન એટલે કે સંશોધન કે તેમણે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા જે રહસ્યમય બ્રહ્માંડના કિરણો વિશે સંશોધન કરીને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં સન 1947માં PhDની ઉપાધિ હાંસિલ કી. ઉપાધિ એટલે કે પદવી, કે તેઓએ એક પદવી પ્રાપ્ત કરી. ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है. કહે છે કે બ્રહ્માંડ અને સૌરમંડળ ના કઈ જટિલ પ્રશ્નો, કઈ એટલે કે અનેક જટિલ પ્રશ્નોનો પ્રાયોગિક હલ ઉકેલ, નિકાલને કા શ્રેય એટલે કે શોધવાનું શ્રેય, કહે છે કે બ્રહ્માંડ અને સૌરમંડળના અનેક જટિલ પ્રશ્નોના પ્રાયોગિક ઉકેલ શોધવાનો શ્રેય કોને જાય છે? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈને પ્રાપ્ત થયું છે. यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी. શું કહે છે? यही उन्हीं का सुझाव था કે શું એમનો વિચાર હતો, કે તેમનું શું સૂચન હતું? સુઝાવ થાય એટલે કે સૂચન હતું. તો શું હતું કે કોસ્મિક કિરણો કે જે બ્રહ્માંડના કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલય કી ઊંચી ચોટિયા કે હિમાલયના ઊંચા શિખરો, ચોટિયા એટલે કે શિખરો, સર્વાધિક એટલે કે સૌથી વધુ, ઉપયુક્ત એટલે કે ઉપયોગી, અનુકૂળ રહેશે. શું કહે છે કે આ તેમનું જ સૂચન હતું. કે શું હતું સૂચન? કે બ્રહ્માંડના કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલયની ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે. इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की. लैस એટલે સુસજ્જિત કે સજ્જ, કહે છે કે इसलिए એટલા માટે ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી. વૈજ્ઞાનિક ઉપકરણો છે લેસ એટલે કે સુસજ્જ, કહે છે કે એટલા માટે ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી. डॉक्टर विक्रम साराभाई ने निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई. निजी प्रयासों એટલે કે વ્યક્તિગત પ્રયાસો, કે ડૉક્ટર વિક્રમ સારાભાઈના વ્યક્તિગત પ્રયાસોને લીધે, કે વ્યક્તિગત પ્રયાસોને કારણે સન 1947માં ભૌતિક સંશોધનની પ્રયોગશાળા કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની અમદાવાદમાં સ્થાપના થઈ. जिससे वो આ જન્મ સંબંધ રહે. जिससे वो એટલે કે તેઓ, કોણ? વિક્રમ સારાભાઈ. આ જન્મ એટલે કે આજીવન, જીવનભર, સંબંધ એટલે જોડાયેલા રહ્યા, કે जिससे वो આ જન્મ સંબંધ રહે, કહે છે કે તેથી તેઓ પ્રયોગશાળા સાથે જીવનભર જોડાયેલા રહ્યા. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. આધારશિલા રખી એટલે કે પાયો નાખ્યો. તો શું કહે છે? સાથે એટલે કે સાથે સાથે તેમણે દેશમાં વસ્ત્ર ઉદ્યોગની ટેકનિકલ સમસ્યા, તકનીકી સમસ્યાઓ એટલે કે ટેકનિકલ સમસ્યાઓનું હલ નિકાલને કે એટલે કે નિરાકરણ કરવાના ઉદ્દેશ્ય કે હેતુથી અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનની પાયો નાખ્યો. શું કહે છે કે જ્યારે અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની સ્થાપના થઈ ત્યાર પછી વિક્રમ સારાભાઈ છે તેઓ તે પ્રયોગશાળા સાથે જીવનભર જોડાયેલા રહ્યા. તેની સાથે તેઓએ
દેશમાં વસ્ત્ર ઉદ્યોગની ટેકનિકલ સમસ્યાઓના નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદમાં જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનનો પાયો નાખ્યો. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वो कार्य करते रहे. શું કહે છે કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, અનુસંધાન એટલે કે શોધખોળ, કહે છે કે ભૌતિક કે શોધખોળ પ્રયોગશાળા કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા ને ભૌતિકી અને ખગોળ પર તેઓ કાર્ય કરતા રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જુઓ તેઓએ ક્યાં ક્યાં કાર્ય કર્યું છે, શેની સ્થાપના કરી છે તેની વાત છે કે તેઓએ શું કર્યું. પહેલાં તો તેઓએ અંતરિક્ષની જે ગહરાઈઓ, ઊંડાણો છે, તેમાંથી ઊંડાણોમાં આવતા જે રહસ્યમય બ્રહ્માંડના કિરણો છે તેની શોધખોળ કરીને તેઓએ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં PhDની પદવી પ્રાપ્ત કરી. અને ત્યાર પછી તેઓ બ્રહ્માંડ અને સૌરમંડળમાં જે અનેક જટિલ પ્રશ્નો હતા કે જેને ઉકેલી ન શકાય એનાથી પણ વધારે જે પ્રશ્નો હતા કે તેઓએ તે જટિલ પ્રશ્નોના પ્રાયોગિક હલ, જે ઉકેલ હોય છે તેને શોધવાનું શ્રેય તેઓ જટિલ પ્રશ્નોને હલ શોધી કાઢે છે, એટલા માટે તેનો શ્રેય છે તે ડૉક્ટર વિક્રમ સારાભાઈને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેઓએ જે કોસ્મિક કિરણો છે, બ્રહ્માંડના જે કિરણો છે તેના પ્રયોગ માટે હિમાલયની જે ઊંચા શિખરો છે તે સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે તેવું એમનું એક સૂચન હતું. એટલા માટે તેઓએ શું કર્યું કે તેઓએ ભારત સરકારે ગુલમર્ગમાં એક વૈજ્ઞાનિક ઉપકરણોથી સુસજ્જિત એક પ્રયોગશાળાની સ્થાપના કરે છે. અને સાથે સાથે તેઓ વિક્રમ સારાભાઈ છે તે વ્યક્તિગત પ્રયાસોથી ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદમાં સ્થાપના કરી કે જેનાથી તેઓ આજીવન જોડાયેલા રહ્યા. અને સાથે સાથે તેઓએ એક પાયો પણ નાખ્યો. તો શેનો પાયો? કે વસ્ત્ર ઉદ્યોગની જે ટેકનિકલ સમસ્યા છે તેના નિરાકરણ લાવવા માટે કે નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનનો એક પાયો નાખ્યો. અને સાથે સાથે તેઓએ કેવા કાર્યો કરતા રહ્યા કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા, ભૌતિકી અને ખગોળ પર તેઓ કાર્ય કરતા રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ છે તે અહીંયા સુધી સમજવાનો છે. હવે પછીનો જે પાઠ બાકી છે તે હવે પછીના વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ પાઠ આમ જોઈએ તો સહેલો છે જો ધ્યાન રાખીએ તો, પણ ખાસ કરીને આ પાઠમાં ઘણું બધું ઊંડાણથી આપણે જોવાનું રહેશે. એટલા માટે ખાસ આ પાઠને તમે ધ્યાનથી વાંચજો, ધ્યાનથી સમજજો આ વિડીયો, તો જ તમને આ પાઠ યાદ રહેશે. નહીંતર આ પાઠ બને એટલો આમ જોઈએ તો સહેલો છે, પણ આમ જોઈએ તો અઘરો પણ લાગે એવો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પાઠમાં વધારે ધ્યાન દેજો. તો આપણે અહીંયા સુધી આ પાઠ સમજીશું. હવે પછીનો પાઠ બાકી છે તે હવે પછીના વિડીયોમાં આપણે પૂર્ણ કરીશું. અસ્તુ, ધન્યવાદ.